મિત્રો, આપણે મેરેજ માટે આગળના 6 મહિના કે 1 વર્ષથી તૈયારી અને પ્લાનિંગ કરતા હોઈએ છીએ, પણ મોટાભાગના કેસમાં પ્રેગ્નન્સી માટે કોઈ પ્લાનિંગ કે પૂર્વ તૈયારી કરવામાં આવતી નથી. પરંતુ 9 મહિનાની પ્રેગ્નન્સીની જર્ની સ્મૂથ અને જોયફુલ રહે અને હેલ્ધી બેબી આવે એના માટે અમુક બાબતોની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. ફર્સ્ટ, આઈડિયલી પ્રેગ્નન્સી રાખવાના મિનિમમ 3 મહિના પહેલાં ફોલિક એસિડ અને વિટામિન સપ્લિમેન્ટ્સ કે જે બાળકના શરૂઆતના વિકાસ અને મગજના ડેવલપમેન્ટ માટે જરૂરી છે તે શરૂ કરી દેવા જોઈએ, જેનાથી ગર્ભની અમુક ખોળખા પણ રોકી શકાય છે. સેકન્ડ, ખરાબ આદતો જેવી કે સ્મોકિંગ, આલ્કોહોલ, કેફીન વગેરેથી દૂર રહેવું જોઈએ. થર્ડ, બોડી માસ ઇન્ડેક્સ એટલે કે હાઇટ મુજબ વજનનો જે રેશિયો છે એ તમારે 18 થી 23ની વચ્ચે મેન્ટેન કરવો જોઈએ. ચોથું છે રિપોર્ટ્સ, જેમાં હિમોગ્લોબિન, થેલેસેમિયા, થાઇરોઇડ, શુગર અને પેઢુની સોનોગ્રાફી આટલી વસ્તુ તમારે ચેક કરાવવી જોઈએ. અને છેલ્લું છે ગાયનેકોલોજીસ્ટ કન્સલ્ટેશન, જેમાં તમારે એઝ અ કપલ કન્સલ્ટ કરાવવું જોઈએ અને બંનેની પ્રીવિયસ મેડિકલ હિસ્ટ્રી અને લાઇફસ્ટાઇલ વિશે ડૉક્ટર જોડે ડિટેલમાં ડિસ્કશન કરવું જોઈએ.